હેલો ગાઈસ, જય દ્વારકાધીશ. તમારું બધાનું સ્વાગત છે મારા વિડીયોમાં. અને આજે આપણે બનાવવાના છીએ બાસ્કેટ ચાટ. તો ચલો હું તમને બતાવું કઈ રીતે બનાવું છું. બટાટા મેશ કરી નાખ્યા છે અને એમાં આપણે નાખ્યો છે ચાટ મસાલો. જો તો ચણા બાફી નાખ્યા છે, ટમેટા અને ડુંગળી કટિંગ કરી નાખ્યું છે, ધાણા બધું. અને આ છે ખજૂર આંબલીની ચટણી. જો અને આ બીજી ગ્રીન ચટણી છે, આ ગ્રીન ચટણી હું લઈ આવી હતી. અને આ સેવ મગ. હવે આપણે બધામાં બટેટાનો મસાલો નાખી દીધો છે. હવે આપણે નાખીએ છીએ ચણા. ચણા નાખી દીધા છે. હવે એની પછી નાખીએ છીએ આપણે ડુંગળી કટિંગ કરેલ હતી આપણે પહેલાં એ. આપણે બધા બરાબર ડુંગળી નાખી દઈશું. હવે આપણે એડ કરશું ટમેટા. હવે આપણે નાખી દઈશું ગ્રીન ચટણી, જે આપણે રેડીમેડ જ લઈ આવ્યા હતા, જે તમને આગળ વિડીયોમાં બતાવ્યું છે. જે ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી, આ ચટણી પણ આપણે રેડીમેડ જ લાવ્યા હતા. આ ચટણી બધી તમને બેકરીમાં મળી રહેશે. મેં આગળ તમને હવે આપણે બધામાં નાખી દઈશું સેવ મગ. મસ્ત ચટપટો ટેસ્ટ આવશે અને લુક પણ સારો આવશે. અને લાસ્ટમાં આપણે ડેકોરેટ કરવા માટે ઉપરથી એડ કરશું ધાણા. તો બહાર જેવી જ તે બાસ્કેટ ચાટ બનીને થઈ ગઈ છે રેડી. લુક પણ સરસ આવે છે અને ટેસ્ટ તો એક નંબર છે. તો હું તો આ રીતે બનાવું છું અને ખાસ કોમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે બાસ્કેટ ચાટ.